નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલની અંદર તમને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાનો માધ્યમનો બહુ સારી રીતે ઉપયોગ કરીને ખેતીમાં કઈ રીતના પરિવર્તન લાવી શકાય એના માટેના સતત મંથન અને પ્રયત્નો કરી રહ્યા છે. આપ મિત્રો પણ ખૂબ સાથ અને સહકાર આપો છો. તમારી ખેતીના સુધારા માટેના સતત પ્રયત્નો આપણે કરીએ છીએ. તમને ખ્યાલ છે કે છેલ્લા 1.5-2 વર્ષની અંદર કરેલા પ્રયત્નો આજે પરિણામ સ્વરૂપે દેખાઈ પણ રહ્યા છે. અને ઘણા બધા મિત્રોને પોતાની જાતને જ્યારે અનુભવ કરીને પૂછશે કે ભાઈ આનાથી કંઈ ખેતીમાં ફરક પડ્યો છે, ઉત્પાદકતાની અંદર કંઈ તફાવત લાગે છે, પહેલાંની ખેતીને આજની ખેતીમાં 5-10 વર્ષની અંદર કંઈ ડિફરન્સ લાગે છે, તો તમને ખ્યાલ આવશે કે ચોક્કસથી એના જવાબો પોઝિટિવ હશે. મને આશા છે કે આ જ ગતિથી આવતા દિવસોની અંદર પણ આપણે સારી, સાચી અને પ્રમાણિક માહિતી આપવાનો પ્રયત્ન કરવો છે. તમે બધા જ મિત્રોને આશા રાખું કે જોડાયેલા રહેજો. આજે જે આ મુદ્દાની અંદર વાત કરવી છે, ઉનાળુ મગફળીની વાત કરવી છે. એક આગળના ભાગની અંદર ઉનાળુ મગફળીનો વાવેતરનો સમય, જમીનની તૈયારી, જમીન કેવા પ્રકારની, એની ઓલરેડી વાત કરી દીધી. આજનો જે આપણો અગત્યનો મુદ્દો છે એ જાત પસંદગીનો છે. વેરાયટીઓ, કઈ જાતનું બિયારણ વાવવું જોઈએ. અને ઉનાળુ મગફળી માટે સૌથી મહત્વનો અને અગત્યનો બધા જ ના મુખ્ય ચર્ચાતો મુદ્દો હોય તો કઈ જાત પસંદગી કરવી. માર્કેટની અંદર ઘણી બધી જાતો મળતી હોય. આપણી કૃષિ યુનિવર્સિટીઓની ઘણી બધી જાતોની ભલામણો આપણે કરી છે. પ્રાઇવેટ કંપનીઓ પણ એની જાતો અથવા તો ખેડૂત પોતાનું ઘરનું બિયારણ પણ ઘણી વખત રાખતા હોય. એટલે અલગ અલગ માધ્યમો હોઈ શકે, પણ કેવા પ્રકારની જાતો, એ જાતોના ગુણધર્મો, આપણી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરેલી જાતોની મારે આજના વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે. આશા રાખું કે વિડીયો પૂરેપૂરો આપ જોજો, સમજવાની કોશિશ કરજો. તમને ચોક્કસથી 1-2 વસ્તુ નવી ક્યાંક સમજવા માટેના અહીંયા પ્રયત્ન કરશો તો સમજાશે અને એનો ખેતીમાં ઉપયોગ પણ કરશો. મારી વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દો એટલે ઓલ નોટિફિકેશન આવશે. તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને સમયસર એ માહિતીનો ઉપયોગ આપ ખેતીની અંદર પણ કરતા થઈ જાઓ અને ખેતીને કંઈક સુધારા માટેના આગળના સમયમાં આપણે સૌ સાથે જોડાઈએ. તો મિત્રો, આજની જે મારે વાત કરવી છે એ વાત છે ઉનાળુ મગફળીની જાત પસંદ. ઉનાળુ મગફળીની અંદર ખાસ કરીને વાવેતરનો સમય જોઈ લીધો, વાવેતર કરવા માટેનું હવે આયોજન થઈ ગયું. તો જાત કઈ લાવી? કારણ કે માર્કેટની અંદર જ્યારે લેવા જઈએ અથવા સાંભળતા હોય અથવા એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય ત્યારે ઘણા પ્રકારની વેરાયટીઓના દાવા કરવામાં આવે, પરંતુ આપણી કૃષિ યુનિવર્સિટીઓએ એમના વૈજ્ઞાનિકશ્રીઓએ જે અથાગ મહેનતો કરી અને જે જાતોની ખાસ કરીને ભલામણો કરી છે એ જાતો વાવેતર કરવું જોઈએ. 15-20 પ્રકારની અલગ અલગ જાતો આપણે ભલામણો કરી છે. ઘણા વર્ષોથી ઉનાળુ મગફળીનું વાવેતર થાય. તો મિત્રો, આપણે એ કાળજી રાખવાની છે કે ઉનાળુ વાવેતરની અંદર ખાસ કરીને ઉભળી જાતો પસંદ કરવાની છે. કારણ કે ઉભળી જાતો છે ટૂંકા સમયમાં પાકતી હોય, એટલે કે ટૂંકા સમયના પાકતી જાતો પસંદ કરીએ. એના માટેનું સૌથી મોટું એ રીઝન છે કે જો લાંબા સમય લેતી જાતો પસંદ કરશું તો પાછળ ચોમાસું આવતું હોય, એ સૌથી આપણા માટે કઠિન સમય રહેતો હોય. જો તમે 15 જાન્યુઆરી વાવેતર કરો અને ખાસ કરીને 15 મે સુધીમાં નીકળી જતી હોય તો એવી જાતોમાં હજી વાંધો નહીં આવે, પણ 15 મે પછી ચોમાસાની એક્ટિવિટી શરૂ થતી હોય, ઘણી વખત કમોસમી વરસાદ, વહેલો વરસાદ થઈ જતો હોય ને નુકસાન ઘણા વખત ખેડૂત મિત્રોને થતું હોય. તો પહેલી કાળજી લઈએ, ઉપડી જાતો પસંદ કરીએ, ટૂંકા સમયવાળી જાતો પસંદ કરીએ તો આપણને ખાસ કરીને ચોમાસું આવે એ પહેલાં જ આપણી હાર્વેસ્ટિંગની સિઝન પૂરી થઈ જાય અને ચોમાસાની તૈયારીમાં પણ આપણે મિત્રો લાગી જતા હોઈએ છીએ. બીજો એક મહત્વનો મુદ્દો છે, આપણે ખાસ કરીને ઉનાળુ વાવેતર માટે અત્યાર સુધી જે ભલામણ કરી એક વનવે વેરાયટી કહી શકાય, એ GG2. ખેડૂત મિત્રો, G2 તરીકે ઓળખતા આ વેરાયટી એ જ ખૂબ જૂની છે. આ જાત આજે પણ પ્રચલિત છે, આજે પણ ઘણા બધા મિત્રો વાવેતર કરતા હોય છે. હવે એના પછી નવા જે સંશોધનો છે અને એની મુજબ ઘણી જાતો માર્કેટની અંદર પણ મિત્રો આવી છે. એમાં ઉનાળાની અંદર એટલે કે ખાસ કરીને ચોમાસા પહેલાં પાકી જાય એવી જે જાતો હોય છે, એટલે કે એને માટે એ જાત પસંદ કરવી પડે કે ઉનાળાની ગરમી વધારે પડતી જ્યારે પડતી હોય તો એ ગરમી સહન કરી શકતી હોય છે. તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે ચોમાસાની જે જાતો છે ક્યાંક અલગ છે, ઉનાળાની જાતો છે થોડા ઘણા અંશે એનો ફેરફાર છે. કારણ કે ઉનાળાની અંદર જે જાતો વાવશું એની અંદર ટેમ્પરેચર પણ હાઈ થશે, ઉનાળાની ગરમી પણ પડશે, તો ઉનાળામાં તો ગરમી સહન કરી શકતી એવી જાત હોય તો મિત્રો આપણને વધારે સારો ફાયદો કરી શકે. ત્રીજો મુદ્દો મહત્વનો એ છે, કારણ કે પશુપાલન કરીએ છીએ આપણે, ખેતીની સાથે સાથે પશુપાલન છે, તો એનો પાલો અથવા ચારો આપણને વધારે મળે.
અને બીજું એની અંદર જીવાતોનું આક્રમણ ઓછું રહે, એટલે કે સુસ્યા પ્રકારની જીવાતો ઓછી લાગે, એ પણ મુદ્દો આપણા માટે અગત્યનો છે. તો આ 3 મુદ્દા, એક તો ચોમાસું શરૂ થાય પહેલાં પાકી જાય, ગરમી સહન કરી શકે, અને ત્રીજું પશુપાલનની અંદર સારો વધારે આપે અને જીવાતોનું આક્રમણ ઓછી રહે, એવી 3 બાબતોને ધ્યાને રાખી અને જાત પસંદગી મિત્રો આપણે કરવી જોઈએ. ખાસ કરીને જાત પસંદગીની વાત કરીએ તો એની અંદર GG2, GG4, GG5, GG7, ખાસ કરીને 9 નંબર GG9, TG26, GJG31, TG37, GG39, TPG41, આ બધી જાતોના જે હું નામ બોલ્યો એ લગભગ 110 દિવસમાં પાકી જાય એવી જાત છે. આના સિવાય માર્કેટની અંદર પ્રાઇવેટ કંપનીઓની જાતો જે પોતાના નામે બનાવી અને ખાસ કરીને વેચતા હોય છે, ખૂબ સારી જાતો પણ હોય છે. હું એવું નથી કહેવા માંગતો કે નથી ખરીદવાની. તમારા પ્રેક્ટિકલ અનુભવો, તમારા વિસ્તારના ખેડૂતો વાવેતર કરતા હોય, સારા લોકોના અનુભવો લઈ અને એવી પ્રાઇવેટ કંપનીઓની સારી જાતો કે જે વધારે આપણે ઉત્પાદન આપે, એ પણ આપણે મિત્રો સલાહ લઈ અને ઉપયોગ કરી શકીએ, વાવેતર કરી શકીએ. કારણ કે આપણે અંતે આપણો ગોલ એ છે કે સારું ઉત્પાદન લેવું છે, વધારે ઉત્પાદન લેવું છે. તો એ જાતો પણ મેં તમને આ જે જાતો કીધી આપણી કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ પ્રમાણેની જાતો છે. બિયારણ ક્યાં મળે, ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવતા હોય. તો બીજ નિગમ દ્વારા, ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીઓના સેન્ટરો દ્વારા, પ્રાઇવેટ કંપનીઓ પણ આ જાતોના બિયારણો બનાવીને માર્કેટની અંદર, મેં કીધું 39 નંબર હોય તો માર્કેટની અંદર પણ પ્રાઇવેટ કંપનીઓ બનાવીને વેચતી હોય, 41 નંબર હોય તો એ પણ મળતું હોય. તો એ બિયારણોનું આપણે સારું બિયારણ, ગુણવત્તાવાળું પાકા બિલ સાથેનું બિયારણ સિલેક્ટ કરવાનો મિત્રો ખાસ પહેલો મારો આગ્રહ છે કે એ કરશું તો પણ ઘણો બધો આપણને ફાયદો થતો હોય. આ બધી જાતો જે ઉભરી જાતો છે ઉનાળાની અંદર ભલામણ કરી, કારણ કે ચોમાસામાં વિકાસ વૃદ્ધિ વધારે થતો હોય, જ્યારે ઉનાળાની અંદર જે વૃદ્ધિ અને વિકાસ ચોમાસાની કમ્પેરિઝનમાં ઓછો ખાસ કરીને રહેતો હોય, એટલા માટે ઉભડી જાતો જ આપણે એની અંદર મિત્રો સિલેક્ટ કરવી પડે. ઉનાળુ મગફળી આમ તો જે ઝાડી છે, ચોમાસામાં આપણે 20, 22, 24ની જાળીએ વાવત કરતા હોય, પણ ઉનાળાની અંદર તો ખાસ મિત્રો હું ભલામણ કરીશ તમને કે 14, 16 કે 18 મેક્સિમમ એટલી જાળી તમારી જો જમીન લોટકી હોય, સારી હોય અને ઉત્પાદન વધારે શક્તિ હોય અથવા વિકાસ થતો હોય તો પણ આ ઉભડી જાતો છે. એટલે 16 કે 18ની જાળી મેક્સિમમ થઈ જશે. એ જાળીએ જ મિત્રો આપણે વાવેતર કરવું જોઈએ. હવે જાતોના થોડા ગુણધર્મોની મિત્રો વાત કરી દઉં. ખાસ કરીને 2 નંબરની જે જાત છે, મેક્સિમમ 120 દિવસની અંદર પાકતી જાત છે. એના દાણા જે કદ છે મધ્યમ કદના દાણા, નાના દાણા છે. GG2 આપણે ખાસ કરીને જોઈએ છીએ મિત્રો, મગડી તરીકે ઓળખાતી આ જાત છે. દાણા એના સાઈઝમાં નાના છે, એનો દાણાનો રંગ ગુલાબી છે અને એની અંદર તેલના ટકા 49.6% તેલ એની અંદર ખાસ કરીને રહેવું, અને ઉતારો જે દાણાનો કહેવાય 72.8 છે. સુકારા રોગ સામે આ પ્રતિકારક જાત છે. આ જ રીતના 4 નંબરની જાતની વાત કરીએ તો એ પણ સમકક્ષ 120 દિવસમાં પાકતી જાત છે. એનો દાણો પણ મધ્યમ કદનો છે, દાણાનો રંગ ગુલાબી છે, પણ તેલના ટકા 50.8 એટલે ખૂબ સારી તેલની ટકાવારી છે. 74.4 દાણાનો ઉતારો ખાસ કરીને એનો કહી શકે ટકાવારીમાં 74.4 છે. તેલનું પ્રમાણ અને દાણાનો ઉતારો વધારે હોવાથી આ જાત પણ મિત્રો 4 નંબરની આપણે ખાસ કરીને પસંદ કરી શકતા હોઈએ. એના પછી 6 નંબરની જાત રિલીઝ થઈ, પછી ખાસ કરીને ઘણી બધી અલગ અલગ જે જાતો, એમાં TG26 જે 120 દિવસે પાકતી જાત છે. દાણાનો કદ નાનો દાણો છે, ગુલાબી રંગનો છે, તેલના ટકા 49 છે, અને ખાસ કરીને દાણાનો જે ઉતારો છે એ 65% ઉતારો છે. અને ખાસ કરીને વહેલી પાકતી આ જાતની અંદર પસંદગી કરવી હોય તો આ પણ ખાસ કરીને કરી શકાય. બીજી ખાસ કરીને TG37 નંબરની જાત, આ પણ ખૂબ હોવાથી ઉનાળામાં એક ટૂંકા ગાળાની જાત કહી શકાય. 110 થી 115 દિવસમાં પાકતી આ જાત છે. એનો દાણો મધ્યમ કદનો છે, દાણાનો રંગ ગુલાબી કલરનો છે, અને એની અંદર તેલના ટકા 51 તેલના ટકા છે. તો મારી દ્રષ્ટિએ આ TG37 નંબરની જાત છે એ હજી પણ વાવેતર માટે યોગ્ય કહેવાય. અને ખાસ કરીને દાણાના ઉતારો જે છે એ લગભગ 68% ઉતારો છે, અને તેલનું વધુ પ્રમાણ છે, વહેલી પાકતી જાત છે, 15 દિવસની સુષુપ્ત અવસ્થા ધરાવે છે. એટલા માટે આ જાત પણ આપણા માટે યોગ્ય અને બંધબેસતી કહી શકાય. એના પછી TPG41 નંબરની ખાસ કરીને જાત છે. TPG41 નંબર તરીકે આપણે ઓળખતા હોઈએ, એ પણ 110 થી 115 દિવસમાં પાકતી જાત છે. દાણો એનો મોટો છે કદની અંદર, રંગ એનો દાણાનો ગુલાબી છે, તેલના ટકા 48.6% છે, દાણાનો ઉતારો જે છે એ ખાસ કરીને 69% છે. અને આ વધુ ઉત્પાદન આપતી મોટા દાણાવાળી જાત અને તેલની ગુણવત્તા સારી હોવાથી આ જાત પણ માર્કેટની અંદર અને ખાસ વાવેતર કરી શકો. ફરી એકવાર કહી દઉં, આના સિવાય કોઈને લાંબા ગાળાની જાતો વાવવી હોય તો એની અંદર GJG32 નંબર, ગિરનાર 4, આ પણ ઉનાળુ પાકોમાં અગાઉના ખેડૂતોના જે પ્રેક્ટિકલ અનુભવ ખૂબ સારા
જે પણ મિત્રો વાવેતર કરતા હોય, ચોમાસાની અંદર મિત્રો વાવેતર કરેલું હોય, પણ મારી ખાસ લાગણી એ છે કે આપ ચોમાસાની અંદર જે વેરાયટી વાવી એ જ બિયારણ વાવવાને બદલે મેં અહીંયા જે ભલામણ કરી છે એ જાતોમાંથી ઉનાળા માટે અલગ જાત જો પસંદ કરશો તો ખૂબ સારો, એ જ ખેતરમાં જ્યારે વાવેતર કરવાનો ઘણી વખત સમય થતો હોય તો એ તમારા માટે યોગ્ય અને સારું ઉત્પાદન આપવાની ક્ષમતા પણ ધરાવશે. તો મિત્રો આખી આજની જે વાત હતી એ ઉનાળુ મગફળીની અંદર ખાસ કરીને જાત પસંદગી કઈ જાતો વાવવી જોઈએ એના લક્ષણોની મેં થોડીક તમને વાત કરી, તમારા માટે ખૂબ ઉપયોગી છે. ઉનાળુ મગફળી વાવવા માંગતા દરેક ખેડૂત મિત્રો આ માહિતીનો યોગ્ય રીતે ઉપયોગ કરી હોય આશા રાખું. તમારી જે કંઈક પ્રશ્નો હોય, તમને ક્યાંય તમારા અનુભવ હોય એ પણ કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. બીજા ખેડૂત મિત્રો માટે પણ આપણે સૌ ઉપયોગી થઈશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.